ટિકિટ માંગી છે અને છેલ્લા 15-20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું. બધા કામોમાં મારી હાજરી છે. તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે. એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે. લોકગાયકમાંથી કહી શકાય, સિંગરમાંથી રાજકારણમાં આવવાનો વિચાર કેવી રીતે? હવે આટલા 15-20 વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના, કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે. તો વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈ પણ કામ કરું પાર્ટી માટે. કડી માટે એવું શું વિચાર્યું છે કે જેને લઈને તમને ટિકિટ મળે અને ટિકિટ મળે તો કામ કરો? સેવા કરવા અને લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે. તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી મારા કલાકારની શ્રેણીમાં કરું જ છું, પણ તોય બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે. તો હું પણ એ પણ અપનાવી લીધી. જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે. તો થેન્ક યુ.